हाय दोस्तों, केम छो मजामा। तो આજે હું ફરી તમારા માટે એક નવો વિડીયો લઈને આવી છું। તો ચલો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે જે માટીનું ધૂપ આવે છે મંદિરની અંદર રાખવામાં આવે છે એ ધૂપને હેન્ડલ કેવી રીતે લગાવવામાં આવે છે। તો ચલો આજના વિડીયોમાં હું તમને હેન્ડલ લગાવીને બતાવીશ। તો પહેલા આપણે થોડી માટી લઈ લઈએ। હવે એને આપણે હાથોથી પહેલા થોડું હેન્ડલ બનાવી લઈએ। તો દોસ્તો આવી રીતે હેન્ડલ બનાવવામાં આવે છે। તો દોસ્તો હેન્ડલ તૈયાર થઈ ગયું છે। હવે આપણે એને એક બાજુમાં મૂકીને આ દુપડિયાને આપણે નાના નાના બે હોલ લગાવવાના છે, એક અહીંયા કણ ને એક બીજું અહીં કણ। તો દોસ્તો ચાકુની મદદથી આપણે આ રીતે એને હોલ લગાવવામાં આવે છે। તો દોસ્તો આ રીતે એને કટિંગ પણ કરી લેવામાં આવે। તો દોસ્તો હવે આપણે આ હેન્ડલને એ દુપડિયા વડે ચિપકાવી દઈશું। તો આ જ રીતે એને ચિપકાવી દઈશું આપણે। હવે આપણે એને ઉપરની સાઈડમાં સપોર્ટ આપવો પડશે। તો આ રીતે પહેલા આપણે એને સપોર્ટ આપી દઈએ। એ જ રીતે પણ આપણે નીચેની જગ્યાએ પણ સપોર્ટ આપવાનો જ છે। તો તમે જોઈ શકો છો દોસ્તો। હવે આપણે એને પાણીથી સફાઈ લાવવાની છે થોડી। તો દોસ્તો જે અંદરના ભાગમાં જે વધારાની માટી છે તેને આપણે કાઢી લઈએ પહેલા, અને આ જ રીતે ચિપકાવી દઈશું આપણે। તો દોસ્તો હવે આપણું હેન્ડલ વાળું ધૂપ તૈયાર થઈ ગયું છે। વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો। ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં।